નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. Solve this up! Solve करो, hey! चुटकी बजाओ, आंसर पाओ, आंसर करो और स्मार्ट बन जाओ. Maths करो या stats करो, जो भी करो, smart करो. सही तो Hey! ચૂંટણી આયોગ નિષ્પક્ષ ચૂંટણી કરાવે તે ખાસ વિનંતી છે. ડોટ પૈસા, પાવર અને દારૂનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. શામદામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે. બોગસ મતદાન કરવાનું પણ કહી રહ્યા છે અને 40 જેટલી ટીમ બનાવી છે તે સતત નજર રાખી રહી છે. લોભ લાલચ કે ડર્યા વગર મતદાન કરજો. ધાક ધમકીથી ડર્યા વગર પોતાના અધિકારનો ઉપયોગ કરી મતદાન કરજો. અપીલ કરીએ છીએ કે વિપક્ષને મજબૂત કરવા મતદાન અવશ્ય કરો. આદમી પાર્ટીની આ પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે. મારી સાથે અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પણ છે. મિત્રો, વિસાવદરની ચૂંટણી અત્યારે એક તરફા બની ગઈ છે. વિસાવદરની ચૂંટણીમાં ગામો ગામ જય ગોપાલ થાય છે. વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાજી ભારી લીડથી જીતી રહ્યા છે. ત્યારે ભાજપા બોખલાઈ ગઈ છે. ભાજપા એટલી હદે બોખલાઈ ગઈ છે કે ગામો ગામમાં હું ગઈકાલે મારી સભાઓ મૂકીને મારે કેટલાક ગામોમાં જવું પડ્યું હતું. જે અમારા કાર્યકર્તાઓ હોય એમને ગામો ગામમાં ભાજપ છે દારૂની ગાડીઓ ઉતારવાની પેરવી કરી રહી છે, નોટોના બંડલો ઉતારવાની પેરવી કરી રહી છે. મારે કાલે સભાઓ છોડીને કેટલીક જગ્યાઓ પર જવું પડ્યું. આ સ્થિતિ શું બતાવે છે? ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, ભાજપ એટલી ડરી ગઈ છે કે ચૂંટણી હારી રહી છે. એને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે એને કેટલાય હથગંડા અપનાવ્યા. ગોપાલભાઈના ખોટા વિડીયો બનાવ્યા, ગોપાલભાઈની વિરુદ્ધમાં એક ષડયંત્ર રચ્યું, પછી એમણે બીજા પણ મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરી, પણ એક પણ મુદ્દાઓ ઉપર ભાજપના એજન્ડા ઉપર વિસાવદરની જનતાએ વિશ્વાસ નથી કર્યો. વિસાવદરની જનતાએ એટલું જ કીધું તમે કામ કરો ને, કામના મુદ્દા ઉપર માંગો. ભાઈ, તમે રોડ રસ્તા નથી કર્યા, તમે ખેડૂતોને લૂંટ્યા છે, તમે વાંદરવડમાં જે મંડળીઓનું કૌભાંડ કર્યું છે એવા લોકોને ટિકિટો આપી રહ્યા છો, તમે અમને લૂંટી રહ્યા છો એવું સ્પષ્ટપણે વિસાવદરની જનતા કરી છે. મંત્રીઓને ગામમાં ઘૂસવા નથી દેતા. આવી સ્થિતિઓ છે ત્યારે ભાજપે એક નવા હાથગંડા અપનાવ્યા છે. ફેક પત્રિકાઓ પણ ભરતી કરી છે ભાજપે. માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને બદનામ કરવા માટે. ગોપાલભાઈ ઇટાલિયા એ મજબૂતાઈથી ચૂંટણી જીતી રહ્યા છે ત્યારે એમણે મને એવું હતું કે પાકિસ્તાન પણ આ મુદ્દે લઈ આવશે ભાજપના, કે ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો જ નથી. ભાજપ વિકાસના નામે વાત કરી શકતી નથી, ભાજપ ભ્રષ્ટાચારના નામે વાત કરી શકતી નથી, ભાજપ ચાલુ ભ્રષ્ટાચારી દીકરાઓ જેના છે ને મંત્રી પદ ચાલુ હોય એટલે એ પણ ભાજપ કરી શકતી નથી. ત્યારે ભાજપે છેલ્લા હાથગંડા અપનાવ્યા છે. ગોપાલભાઈને કઈ રીતે બદનામ કરવામાં આવે, ગોપાલભાઈની ખોટી ખબરો ફેલાવવામાં આવે, ગોપાલભાઈ વિરુદ્ધ ખોટી પત્રિકાઓ ફેરવવામાં આવે. અમે આ મામલે કાયદાકીય કરીશું અને જે પણ ગુનેગારો હશે એને જેલના સળિયા પાછળ નાખીશું. એક વાત. બીજું, મારે ચૂંટણી પંચને અને ઉચ્ચ અધિકારીઓને મારે વિનંતી કરી છે, ડીજીપીને, કે મેં સાંભળ્યું છે કે ભાજપે કેટલીક જગ્યાએ દારૂઓની ગાડીઓ ઉતારવાની પણ પેરવી કરી રહી છે. દારૂઓની ગાડીઓ હોય, કેટલાક નાણાઓ હેરફેર કરવાની કોશિશ કરી રહી છે. ત્યારે ડીજીપીને, ચૂંટણી પંચને, ચૂંટણી આયોગને મારી વિનંતી છે કે કડકમાં કડક બંદોબસ્ત રાખે અને આવી કોઈ પણ કૃત્ય લોકતંત્ર માટે સ્વીકાર્ય નથી. સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ અંદાજે 40 જેટલી ટીમો અમે બનાવી છે. અત્યારે એ 40 ટીમો દરેક ગામડાઓમાં ફરશે. જ્યાં પણ ભાજપવાળો કે ભાજપવાળાના મળતિયાઓ કે મળતિયા બુટલેગરો દારૂ વેચશે, રૂપિયા વેચશે અથવા તો લોભામણી લાલચો આપવાની કોશિશ કરશે તો એના વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે. એની અમારી ટીમો છે એ સ્ટેન્ડ બાય રહેશે.
આગલી રાતે પણ મેં સાંભળ્યું છે કે ચૂંટણીના આગલી રાતે ભાજપના નેતાઓ છે રૂપિયા વેચવાના છે બહુ, ત્યારે પણ અમારી લગભગ 100 ટીમો અમે તૈયાર કરી છે આગલી રાત માટે. એ 100 ટીમો બે ગામની આસપાસ એક બે ગામની આસપાસ એ લોકો રહેશે તૈનાત. એટલે મારી વિનંતી છે ચૂંટણી પંચને, મારી વિનંતી છે ડીજીપી શ્રીને, એટલા માટે કે ચૂંટણી નિષ્પક્ષ થાય એ જરૂરી છે. પણ ભાજપ એટલી હદે બોખલાઈ ગયું છે, ભાજપ એટલી હદે ચૂંટણી હારી રહ્યું છે, એટલે આ હથગંડા ઉપર આવ્યું છે. વિસાવદરની જનતાને પણ મારી વિનંતી છે કે અત્યાર સુધી તમે કોઈ પણ ભાજપના ગતકડાઓ જે કર્યા, ખોટા વિડીયો ફેલાવ્યા, ખોટી પત્રિકાઓ ફેલાવી, એમાં ક્યાંય તમે આવ્યા નથી. એવી જ રીતે હજી છેલ્લા 2 દિવસ છે, 2 દિવસમાં કોઈ પણ ભાજપના હથકંડા ઉપર, ભાજપ જે સોશિયલ મીડિયા ઉપર ખોટા ન્યૂઝ ફેરવે, ભાજપ ખોટા આક્ષેપો કરે, ભાજપ ખોટી પત્રિકાઓ ફેરવે, તો કોઈ ઉપર વિશ્વાસ ન કરતા. આ એમની જૂની આદત છે. જ્યારે ચૂંટણી ભાજપ હારે છે ત્યારે હાથગંડાઓ અપનાવે છે. એટલે ઉલટાનું જ્યારે ભાજપ આવું કરે ત્યારે તમે ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા મુદ્દાઓને ભટકાવવા તમારી જ પાર્ટી ઈચ્છી રહી છે, તો તમે પણ ભાજપને મત ન આપતા. અને આ ભાજપના નેતાઓ જે ચૂંટણી હારી રહ્યા છે એને ખબર છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, ભેગા કરેલા રૂપિયા ચૂંટણીમાં વાપરીશું અને પ્રજાને અને જ્ઞાતિ જાતિના આગેવાનોને મોકલીને ચૂંટણી જીતીશું જશું. આ વિસાવદરની જનતા એવું થવા દેતી નથી. મને પૂરો વિશ્વાસ છે. વિસાવદરની જનતાને હું અપીલ પણ કરું છું, આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલના સૈનિક તરીકે અને અહીંના અધ્યક્ષ તરીકે ગુજરાતના, કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત લીડર તમને મળ્યો છે. 19 તારીખે ભલે વાવણી કરવાની હોય, વરસાદ થઈ રહ્યો છે, પણ મત પહેલા પછી વાવણી. અને કારણ કે આ પણ બિયારણ બહુ અગત્યનું છે. જો તમે ભ્રષ્ટાચારી બિયારણ જો અહીંયા આપી દેશો વિસાવદરમાં, તો એ ભૂલ તમને આજીવન નડશે. એટલે મહેરબાની કરી મારી વિનંતી છે કે ઝાડુનો 1 નંબરનો બટન છે ગોપાલ ઇટાલિયાનો, એ બટન ઉપર બટન દબાવી અને તમારે ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનું છે. ગુજરાતના ખેડૂતો, મજૂરો, શ્રમિકો, દલિતો, આદિવાસીઓ જેના ઉપર ભાજપ અત્યાચાર કરે છે, એ ભાજપને પરચો દેખાડવાનો છે. અને મને પૂરો વિશ્વાસ છે કે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આ ભાજપના કોઈ હથકંડામાં આવશે નહીં. આમ આદમી અને ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત છે. હવે હું અમારા માનનીય ધારાસભ્ય શ્રી અને પેટા ઇલેક્શન જ્યારે વિસાવદરનું આખરી ચરણમાં છે, ત્યારે આ લોકશાહીના પર્વમાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયાને આવકાર મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને એમના કેટલાક લોકો બોખલાઈ ગયા છે. હવે એ લોકો ફેક આઈડી દ્વારા ફેક મેસેજો બનાવે છે, ફેક પત્રિકાઓ ફરતી કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે હવે 3 દિવસો છે, દિવસો દરમિયાન પૈસા, પાવર, ડર, દારૂ, તોડો જોડો, તમામ પ્રકારની અહીંયા ખેલ થવાના છે. ત્યારે હમણાંની મિટિંગોમાં તો એ લોકો ખુલ્લેઆમ કહે છે એમના બૂથ પ્રમુખોને કે તમે ત્યાં જેટલું તમારાથી થાય એટલું બોગસ પણ કરજો, કેમ કે પોલીસ આપણી છે, વહીવટી તંત્ર આપણું છે, કર્મચારીઓ અંદર જે પણ છે બધા આપણા છે. ત્યારે અમે જવાબદાર અને પૂરા ગંભીરતાથી ચૂંટણી આયોગને કહેવા માંગીએ છીએ કે તમે જ્યાં જરૂર લાગે ત્યાં પોલીસને ચાલુ હાલતમાં બોડી કેમેરા સાથે ઊભા રાખજો. અમે પણ 40 જેટલી ટીમો બનાવી છે. જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી આવી પ્રકારના સમર્થન કરતા અમને મળશે તો અમે અમારી લીગલી ટીમ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે. સાથે જનતાને અપીલ કરીએ છીએ, આ લોકોએ ભલભલું અહીંયા અપનાવી જોયું છે. એમણે બધા જ પ્રકારના સામ દામ દંડ ભેદ નીતિ અહીંયા કરી છે. અમારા પણ કેટલાક આગેવાનોને તોડે છે, લોભ લાલચો આપે છે, ખરીદી લે છે, એમના વિડીયો બનાવે છે, મૂકે છે, ભલભલું કરે છે. ત્યારે જનતાએ જે મન બનાવ્યું છે એ જનતાને અમે કહેવા માંગીએ છીએ, તમારે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર છે. અમે તમામ મોરચે એમને લડત આપવા માટે તૈયાર છે. બસ તમારે કોઈ પણ પરિસ્થિતિ હોય, એ ચાહે વરસાદ હોય, વાવણી હોય કે કોઈની ધાક ધમકી હોય, ડર હોય, સંબંધ હોય, કોઈ શરમથી તમને ડરાવવાની વાત કરે, ક્યાંય તમારે ડરવાની જરૂર નથી. તમને જે સંવિધાનિક મતાધિકાર મળ્યો છે, ત્યારે આ સંવિધાનિક મતાધિકારનો તમારે
તે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને બૂથ પર જઈને 1 નંબર પર ઈવીએમ મશીનમાં ઉપરના ભાગે 1 નંબર પર ગોપાલભાઈ ઇટાલિયા અને એમના ઝાડુનું નિશાન છે, જેના પર તમે દબાવીને ગોપાલભાઈને તમારો સહકાર, તમારો આશીર્વાદ આપો. ગોપાલભાઈ ઇટાલિયા એક એવા મજબૂત લીડર છે કે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં એક વિપક્ષના નેતા અને મજબૂત લીડરની ભૂમિકામાં રહેશે. સમગ્ર વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતાનો અવાજ તો બનશે જ, પણ આખા ગુજરાતનો અવાજ બનશે. તેથી આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે હવે વિસાવદરની ચૂંટણીને થોડા દિવસો બાકી છે, ગણતરીના કલાકો બાકી છે. કોઈ પણ પ્રલોભનોમાં, લોભ લાલચમાં કે એમના ડરમાં કે એમની કોઈ પણ જાતિ લોભામણી લાલચોમાં આવ્યા વગર તમારે નક્કી કરવાનું છે કે તમને કિરીટ પટેલ જોઈએ છે કે ગોપાલ ઇટાલિયા. એક બાજુ એમનો અભિમાન છે, એક બાજુ તમારો સ્વાભિમાનનો લડાઈ છે. ત્યારે સ્વાભિમાનની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને વિધાનસભામાં મોકલો એવી અપીલ કરીએ છીએ. અને આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય, કોઈના પણ દબાવ વગર થાય એવી ચૂંટણી આયોગને પણ અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. છતાંય અમારું કોઈ સાંભળતું નથી. આજે કૌભાંડ થતું હતું એમાં તમારી સાથે કેટલા લોકો છે જેને ખબર છે? હે, તમે આજે કૌભાંડ કિરીટ પટેલે કર્યું છે એવું ખબર હોય, તમારી સાથે કેટલા લોકો છે? તમે એક જ સમય કેમ આવ્યા? એમાં મને, હું આગેવાન છું અને મને મારી વેદના છે, એટલે આ સ્થળ ઉપર આજે પત્રકાર પરિષદે આપ સૌ મિત્રો મળી શકો એટલે હું આવ્યો છું. આપ સૌ અમારી વેદના રજૂ કરવા. હે, તમારી સાથે બીજા કેટલા લોકો છે ઉજાગર કરવા માંગે છે? મારી સાથે આગેવાનો છે. કેટલા કરોડનું કૌભાંડ છે અંદાજે નામ બોલે લાગે છે? કેટલા રૂપિયાનો એ રૂપિયાના કૌભાંડનું અમને માહિતી ના હોય. જે તે સંસ્થા બીજા કોણ કોણ છે? નામ કોણ કોણ છે? અમારા કિશોરભાઈ અદવાણી અને અમે અમારા તાલુકાના જે હવે તો હું છે મોટા ભાગના અમારી સાથેના ગુજરી ગયા છે. ભગવાને અમને જીવતા રાખ્યા એટલે અમે આવ્યા. મંડળીઓ તાલુકાની મંડળીઓના કઈ નામ છે? મંડળીઓના નામ હા, માખિયાળા, વડાલ, આ બધી સાચી મંડળીઓ છે. ગોલાધર, આ બધી મોટી અને સાચી મંડળીઓ છે. ખોટી મંડળીઓ કઈ? ખોટી મંડળીઓ આમાં હું તમને લિસ્ટ આપું, નામ તો મારે કેમ? આ ખોટી મંડળીઓ વડાલની અંદર 3 મંડળીઓ ખોટી છે. પછી માખિયાળામાં 1 મંડળી ખોટી છે. પછી આની અંદર બિયાળ ગામ છે, ત્યાં 3 મંડળી ખોટી છે. પછી આ બાજુ સાંકડા વદર ને એ બધા તાલુકાના ગામડામાં બધાય છે. અને એનું આ હું લિસ્ટ લેતો આવ્યો છું.